સેન્ડવિચ, પીઝા અને બર્ગરને ભૂલાવી દે એવો ઘઉંના લોટનો અને શાકભાજીથી ભરપૂર એવો નાસ્તો આજે આપણે બનાવવાના છીએ. તો સવાર હોય, બપોર હોય, સાંજ હોય કે પછી બાળકોને લંચ બોક્સમાં ભરવાનો હોય, તો આ નાસ્તો આ બાળકો માટે એકદમ પરફેક્ટ બનશે, કારણ કે આ નાસ્તો આપણે શાકભાજીથી ભરપૂર છે અને આપણે ઘઉંના લોટમાંથી બનાવીએ છીએ, એટલે એકદમ ટેસ્ટી હોવાની સાથે હેલ્ધી પણ છે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો, અને મારી આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. હું આરતી તમારું સ્વાગત કરું છું મારા કુક સ્ટુડિયોમાં. તો આ નાસ્તો બનાવવા માટે મેં અહીંયા 3 કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે. તમારે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે ઘઉંનો લોટ લઈ લેવાનો. તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. તો આ નાસ્તા માટે આપણે મોણ આપવા માટે આપણે 3 થી 4 ચમચી જેટલું, એટલે કે થોડું આગળ પડતું તેલ એડ કરવાનું છે, અને જરૂર મુજબનું પાણી એડ કરી અને લોટ એકદમ સરસ બાંધી લેવાનો છે. 2 થી 3 મિનિટ માટે આપણે આ રીતે લોટને કૂણવી લેવાનો છે, અને રોટલીનો હોય ને એના કરતાં થોડો કડક લોટ આપણે રાખવાનો છે. તો લોટ એકદમ સરસ આપણો બંધાઈને તૈયાર થઈ ગયો છે. તો હું તમને બતાવી દઉં કે આ રીતનો આપણો લોટ હોવો જોઈએ. હવે આ લોટને આપણે ઢાંકી અને 15 થી 20 મિનિટ માટે રહેવા દેવાનો છે. ત્યાં સુધીમાં આપણે ટોપિંગ બનાવી લઈએ. તો આ નાસ્તા માટેનું ટોપિંગ બનાવવા એક કઢાઈમાં આપણે 1 ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે. તેલ સરસ ગરમ થઈ જાય ને એટલે તેમાં આપણે ડુંગળી એડ કરવાની છે. તો મેં આ રીતની ડુંગળી લાંબી સ્લાઇસમાં કટ કરેલી છે. તો 2 નંગ ડુંગળી મેં અહીંયા લીધેલી છે. ડુંગળીને આપણે ફાસ્ટ ગેસ ઉપર 1 મિનિટ માટે સાતળી લેવાની છે. પાણી છૂટવું ન જોઈએ એ રીતે આપણે ડુંગળીને સાતળવાની છે. આ રીતે સતત ચમચો ફેરવતા જવાનો છે. થોડો કલર ચેન્જ થાય ને એટલે તેમાં આપણે કેપ્સિકમ પણ એડ કરી દેવાના છે. કેપ્સિકમને પણ આપણે આ રીતે થોડા સ્લાઇસમાં કટ કરવાના છે. તો કેપ્સિકમને પણ આપણે આ ફાસ્ટ ગેસ ઉપર જ સાતળવાના છે. એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તેમાંથી પાણી ન છૂટવું જોઈએ શાકભાજીમાંથી, અને ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખવાની છે. તો હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. તો અહીંયા મેં 1 ચમચી જેટલું મીઠું એડ કરી દીધું છે, અને 1 મોટી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કર્યા છે, અને સાથે 1 ચમચી જેટલું પીઝા સિઝનિંગ એડ કરી દીધું છે. હવે તેમાં આપણે 3 થી 4 ચમચી જેટલો શેઝવાન સોસ એડ કરવાનો છે. અહીંયા તીખાસ મુજબ તમારે એડ કરવો. મેં અહીંયા 3 ચમચી જેટલો શેઝવાન સોસ એડ કર્યો છે, અને 3 થી 4 ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કર્યો છે. હવે બધું આપણે સારી રીતે મિક્સ કરવાનું છે. અત્યારે પણ ગેસની ફ્લેમ હાઈ જ રાખેલી છે, અને આપણે આ મસાલાને 1 મિનિટ માટે સાતળી લેવાના છે, અને આપણે ચમચો ફેરવતો રહેવાનો છે, એટલે બધા જ શાકભાજી એકદમ સરસ ચડી જાય અને થોડા ક્રન્ચી રહે એ રીતના આપણે શાકભાજીને ચડવા દેવાના છે. તો લગભગ 1 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો એટલે હવે તેમાં આપણે કોબીજ એડ કરવાની છે. તો મેં અહીંયા કોબીને આ રીતે રફલી ચોપ કરી લીધી છે. તે એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. કોબી એડ કર્યા પછી આપણે 1 મિનિટ જેવું જ સાતળી લેવાનું છે. તો એકદમ સરસ આપણે તમે જોઈ શકો છો કે બધું સરસ મિક્સ થઈ ગયું છે, અને 1 મિનિટ માટે આપણે કોબીને પણ સાતળી લેવાની છે. હવે તેમાં આપણે મરી પાવડર એડ કરી દેવાનો છે. તો અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરી દેવાનો, તેનાથી સ્વાદ એકદમ સરસ આવશે. તો હવે આપણે સારી રીતે મરી પાવડરને પણ મિક્સ કરી લેવાનું છે. તો એકદમ સરસ ટેસ્ટી એવો મસાલો આપણો તૈયાર છે. પણ હવે આપણે તેમાં બાફેલા બટેટા અને પનીર એડ કરવાના છે. પણ અત્યારે આપણે ગેસની ફ્લેમ હવે બંધ કરી દીધી છે, અને બાફેલા બટેટા છે તેની છાલ કાઢી અને આ રીતે આપણે ખમણીની મદદથી ખમણીને જ એડ કરવાના છે. તો આ રીતે આપણે 3 બટેટાને ખમણી લીધા છે. તમારે બટેટું જો એડ કરવું હોય તો કરવાનું, અને સ્કીપ પણ કરી શકાય. મેં અહીંયા બટેટું એડ કરેલું છે. તો મેં અહીંયા 3 બટેટા એકદમ સારી રીતે ખમણી લીધા છે, અને હવે તેમાં આપણે પનીર પણ એડ કરી દેવાનું છે. તો મેં અહીંયા 100 ગ્રામ જેટલું પનીર લીધું છે. પનીર જો તમારે વધારે નાખવું હોય તો વધારે પણ નાખી શકાય. તો મેં અહીંયા 100 ગ્રામ જેટલું પનીર લીધું છે. પનીરને પણ મેં સારી રીતે ગ્રેટ કરી લીધું છે. હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે. તો એકદમ સરસ ટેસ્ટી એવો આપણું આ ટોપિંગ બનીને તૈયાર થશે. આ ટોપિંગ તમે એમનેમ ટેસ્ટ કરશો ને તો પણ એકદમ સરસ લાગશે. તો હવે આપણે આ ટોપિંગને સાઈડ પર લઈ લેવાનું છે, અને આગળની પ્રોસેસ આપણે કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે જોઈને જ ખાવાનું મન થઈ જાય ને એવું આપણું ટોપિંગ બન્યું છે. હવે આપણે લોટ જોઈ લઈએ. તો લગભગ 15-20 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. લોટ એકદમ સરસ આપણો થઈ ગયો છે. ફરીથી 1 મિનિટ માટે આપણે લોટને આ રીતે કોંપી લેવાનું છે,
અને રોટલીથી મોટા એવા લુવા બનાવી લેવાના છે. તો આ રીતના રોટલી કરતાં પણ મોટો એવો મેં આ રીતનો લુવા લઈ લીધો છે. તેને આપણે કોરો લોટ લગાવી અને રોટલી કરતાં થોડી સેજ એવી જાડી રોટલી વણવાની છે. આપણે જે રેગ્યુલર રોટલી કરતા હોય ને એના કરતાં થોડી એવી વધારે જાડી રાખવાની છે. આ રીતની આપણે રોટલી વણી લેવાની છે. સાઈઝ તમારે નાની મોટી તમને જેવી જોઈએ એવી કરી લેવાની છે. તો મેં અત્યારે 6 થી 7 જેટલી રોટલી આ રીતે વણી લીધી છે અને હવે આપણે તેને શેકવાની છે. શેકવામાં આપણે આ રોટલીને ફાસ્ટ ગેસ ઉપર જ થોડું એવા આવી રીતની ભાત પડે એટલે આપણે સાઈડ ચેન્જ કરી અને બંને બાજુ બસ આવી રીતે થોડી ભાત પડે ને એવી જ આપણે શેકવાની છે. વધારે શેકવાની નથી. તો તમે જોઈ શકો છો કે આ થોડી એવી જ ભાત પડે છે ત્યાં હું સાઈડ ચેન્જ કરી લઉં છું. તો આ જ રીતે આપણે બધી જ રોટલીને શેકી લેવાની છે. તો હું તમને નજીકથી બતાવી દઉં તો આ રીતની આપણી રોટલી શેકેલી હોવી જોઈએ. હવે આપણે નાસ્તો તૈયાર કરીએ તો આપણે બટર લઈ લેવાનું છે. તો અડધી ચમચી જેટલું બટર છે તે તવીમાં લગાવી દેવાનું છે અને આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે રોટલીની સાઈઝમાં. અને ગેસની ફ્લેમ અત્યારે સ્લો રાખેલી છે. હવે તેમાં આપણે આ રીતે રોટલી મૂકી દેવાની છે અને રોટલીની ઉપર આપણે અડધી ચમચી જેટલી શેઝવાન ચટણી એડ કરવાની છે અને અડધી ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરવાનો છે અને બંને સારી રીતે મિક્સ કરી અને આખી રોટલી પર ફેલાવી દેવાના છે. જો તમારે તીખું ન ખાવું હોય ને એકલો કેચઅપ લગાડવો હોય અથવા તો પિઝા સોસ પણ તમે લગાવી શકો છો. તો મેં આખી રોટલી ઉપર સારી રીતે બંને સોસ મિક્સ કરીને લગાવી દીધું છે. હવે તેમાં આપણે સ્ટફિંગ ઉપર રાખવાનું છે. તો અહીંયા 3 થી 4 ચમચી જેટલું મેં ટોપિંગ લઈ લીધું છે. તમારે જે પ્રમાણે લગાડવું હોય એ પ્રમાણે લગાડવાનું છે. મેં અહીંયા 3 થી 4 ચમચી જેટલું ટોપિંગ લગાવી દીધું છે અને એકદમ સારી રીતે બધી જ બાજુ સ્પ્રેડ થાય એ રીતે આપણે લગાવી દેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ પ્રોપર એવું આપણે ટોપિંગ લગાવી દીધું છે અને હવે આપણે ઉપર ચીઝ ખમણી લેવાનું છે. તો અહીંયા આપણે હવે ઉપર ચીઝ પણ ખમણી લઈએ. ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી થોડી ઘણી પણ તમને ગમતી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય. હવે આપણે ઉપર થોડા ચીલી ફ્લેક્સ એડ કરી દેવાના છે અને ઓરેગાનો પણ એડ કરી દેવાનો છે. તો હવે આપણે ઢાંકી અને આ નાસ્તાને 2 થી 3 મિનિટ માટે ધીમા ગેસ પર થવા દેવાનું છે જેથી નીચેનું પડ એકદમ સરસ ક્રિસ્પી બની જાય. તો ઢાંકી અને ઉપરથી આપણે જોઈએ કે ચીઝ આપણું થોડું પીગળી ગયું છે ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે. લગભગ 3-1 મિનિટ જેવો ટાઈમ લાગશે તો એકદમ સરસ નીચેથી ક્રિસ્પી એવું આપણું પડ બની જશે. તો હું તમને એક વખત ખોલીને બતાવી દઉં કે ઉપરથી એકદમ સરસ ચીઝ આપણું પીગળી ગયું છે અને નીચેથી એકદમ સરસ ક્રિસ્પી એવો બેઝ પણ આપણો બનીને તૈયાર છે. તો એક વખત આપણે આ રીતે ચમચો ફેરવી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ કડક એવું આપણું પડ નીચેથી થઈ ગયું છે. તો હું તમને થોડુંક નજીકથી બતાવી દઉં કે આપણે નીચેથી એકદમ સરસ ક્રિસ્પી એવો બેઝ બનીને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે એકદમ સરસ ક્રિસ્પી એવા આપણા બેઝ રોટલીનો તૈયાર છે. તો હવે આપણે આને એક ડીશમાં લઈ લેવાનું છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો નાસ્તો આપણો બનીને તૈયાર છે. તો હવે આપણે આ રોટલી પિઝાને એક ડીશમાં લઈ લઈએ. તમે જોઈ શકો છો કે જોતાં જ મોઢામાં પાણી આવી ગયું ને એટલું સરસ ટેસ્ટી આ બને છે. શાકભાજીથી ભરપૂર છે અને ઘઉંના લોટનો બનાવેલો છે એટલે હેલ્ધી તો છે જ. તો હવે આપણે તેને કટ લગાવી દઈએ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એકદમ સરસ ટેસ્ટી એવું શાકભાજીથી ભરપૂર અને ઘઉંના લોટનો આપણો નાસ્તો બનીને તૈયાર છે. તો તમે સવારે, બપોરે, સાંજે કે પછી લંચ બોક્સમાં બાળકોને ગમે ત્યારે આ ખવડાવી શકો છો. એકદમ ટેસ્ટી લાગશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. ફ્રેન્ડ્સ, હું આરતી ફરી મળીશ નવી રેસીપી સાથે. ત્યાં સુધી ટેક કેર.